હા જે સામે દેખાઈ રહ્યું છે ને અહીંયા જ આપણા ફોન જમા લેવામાં આવી જાય છે. કેમ કે અંદર બી જો કામ ચાલુ છે બોલા ભેગો હો ભાઈ બસ દાદા ભેગો છો બાપ ભેગો ગુડ મોર્નિંગ ફ્રોમ તમને બધાને સોમનાથથી અને ઉઠી ગયા છીએ વહેલા 4-5 વાગે ને બધા એટલા લોકો તૈયાર થઈ રહ્યા. તમે 7 વાગે ઉઠ્યા ફોટો હું મોડો ઉઠ્યો વ્લોગ બનાવ્યો ફોટા વ્લોગ બનાવ્યો તો અત્યારે બધા જો તૈયાર થઈ ગયા છે અને અંદર ગાડલાનું અરેન્જમેન્ટ ચાલી રહ્યું છે. બધા સામાન ઉપર મુકાઈ ગયા છે. આ થઈ જાય એટલે પછી જઈએ આપણે સીધા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો આપણો બધો સામાન બોલેરોમાં ચડાવીને નીકળી ગયા આપણે પાલકા તીર્થ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. પાલકા આવ્યા છે અને પાલકા એ જગ્યા છે જ્યાં કૃષ્ણ ભગવાનને પગમાં તીર વાગ્યું હતું અને એમનું મૃત્યુ થયું હતું. એ ટાઈપની આખી કહાની છે. તો એ જગ્યાએ આપણે આવ્યા છે. આ છે એ મંદિર જોઈ શકો છો તમે. બહુ ઐતિહાસિક પૌરાણિક અને બહુ મસ્ત મંદિર છે. આ પ્રાચીન પવિત્ર તીર્થમાં વેળાવળથી પ્રભાવ જવાના માર્ગની સ્થિતિ છે. મદ્યપાનથી ચકરચૂર બનેલા યાદવો અંદરો લડવાનો સહારો થઈ રહ્યો. તેનાથી ગમી થઈ ભગવાન શ્રી કૃષ્ણ પીપળના વૃક્ષ નીચે ડાબા પગ અને જમણા પગ ઉપર ચડાવી યોગ્ય સમાધિમાં બેઠા હતા. ત્યારે જરા નામના પારગીએ ભૂલથી તેમને મૂર્ખ સમજીને બાણ માર્યું. પારગીએ તેમનું બાણ ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પગના તળિયામાં લાગ્યું. જ્યારે પારગી ઝડપથી સ્વીકારને પકડવા નજીક ગયો તેણે જોયું કે મૂર્ખ નહીં પણ એક યાદવ પિતાંબર ધારી પુરુષોત્તમ હતા. તે ગભરાઈને અપરાધની ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું અને જે કાંઈ થયું છે તે મારી ઈચ્છાથી જ થયું છે એવું કહીને પારગીને માફ કરી દીધો અને પોતાની કાંતિ વસુંધરા વ્યાપ્તિ કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. અહીંયા પારગી ભગવાન શ્રી કૃષ્ણને બાણ મારેલું એટલા માટે આ સ્થાનને ભાલકા તીર્થ કહેવામાં આવે છે. ગુજરાત ટ્રીપ મારી તે મારા પપ્પા જીવતા હતા ને ત્યારે લાવ્યા પહેલો સમય. ત્યારે તો આ મંદિર ખાય જ નહીં, ખુલ્લું જ હતું બધું. કૃષ્ણ ભગવાન આ ઝાડ બહુ મોટું હતું ત્યારે તો બહુ નાનું હતું. શું કુંડ કોઈ મહત્વ કુંડનો સમજતો હતો? એ સમયમાં બધા કુંડ નતા હોતા, સ્નાન કરતા ગોપીઓ ને બધા એવું બધું. કૃષ્ણ ભગવાન બધા સ્નાન કરવા આવતા પછી આ બેરતા પીપળાનું ઝાડ હતું એની નીચે બેઠા હતા. પગ લાંબો કરીને બેઠા હતા. બે પદમ એક આને ચમકતા હતા. તો આ પારધીને એમ લાગ્યું કોઈ જનાવર છે. એને શબ્દ ભેદી બાણ મારેલો. પદમ એટલે પદમ કેતા એક એવું સ્ટાર આવે કે એમાં જીવ હોય કેટલેનો. નથી કેતો કોઈ માણસનો જીવ પેલા પોપટમાં હતો એવી રીતે આમનો જીવ પદમમાં. બરોબર. સ્ટારમાં એને બાણ માર્યું ને તો એ સીધું વરસાદમાં ભરાઈ જાય. આવી એક ને એવી લાખો હજારોની સંખ્યામાં આવા આપણા ગુજરાતમાં મંદિરો છે કે જે ખરેખર એક્સપ્લોર કરવા લાયક છે. ઘણો ઇતિહાસ આપણા ગુજરાતમાં સમાવેલો છે. જે સાઉથમાં જે બધું અત્યારે ચાલુ રહ્યું છે ધર્મનું, જો આપણા બધા ધાર્મિક વ્યવસ્થિત થઈ જાય ને તો વાત જ જવા દો. એટલો વિકાસ થાય એવો છે આપણા ધર્મનો. કૃષ્ણ ભગવાનના મંદિરની બાજુમાં છે મહાદેવજીનું મંદિર, પદ્મેશ્વર મહાદેવનું મંદિર. પાછા આપણી ગાડી પહોંચી ગયા છીએ. હવે લગભગ સોમનાથ જવાનું થશે કેમ કે અમે પાછળ બેઠા છીએ, આજુબાજુ કઈ દેખાતું નથી એટલે ખબર જ નથી પડતી કે આપણી ગાડી જઈ ક્યાં રહી છે. હવે સોમનાથ ના? હા, સોમનાથ. ચલો હવે સોમનાથ પાકું ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ. તો
તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા માર્કેટમાં, સોમનાથની માર્કેટમાં, જ્યાં ઊંટ જઈ રહ્યું છે. તો ઊંટની પરિસ્થિતિ તો ફૂલ પ્રયોગ કરવામાં જ છે. આ પશુ હિંસા કરી રહ્યા છે, જો ચોખ્ખું દેખાય છે. જરા ઊંટ હાવ નબળો થઈ ગયો છે. આને શું કહીએ આપણે? મિત્રો હા, જે સામે દેખાઈ રહ્યું છે ને, અહીંયા જ આપણા ફોન જમા લેવામાં આવી જાય છે. એટલે આપણે હવે કાંઈ અહીંયાથી આગળથી કાંઈ વિડીયો શૂટિંગ નહીં કરી શકીએ, કાંઈ ફોટો નહીં પાડી શકીએ. એટલે પહેલાં અંદર જઈ મહાદેવના દર્શન કરતા આવી અને પછી સારા સારા ફોટો અને વિડીયો બનાવી. તો નીકળી ગયા છે અમે સોમનાથથી, પાર્કિંગમાં પાછા આવી ગયા છીએ. અંદર કાંઈ વિડીયો કરાય એવું હતું, કેમ કે અંદર મોબાઈલ જ અલાઉડ નથી. બહાર ટ્રાફિક એટલું હતું અને એવું બધું હતું. મારો કેમેરો કોની પાસે હતો એ જ મને નથી ખબર. અત્યારે મારા હાથમાં આવ્યો છે, અત્યારે બ્લોગિંગ કરી રહ્યો છું. અને સામે જોવા પડી આપણી ગાડી. અહીંયાથી હવે લગભગ આપણે માધવપુર બીચ જઈ રહ્યા છીએ. માધવપુર બીચ સોમનાથથી નીકળી ગયા અને રસ્તામાં લાગી બહુ જોરદારની ભૂખ. તો રસ્તામાં આવે છે માંગરોળ નામની જગ્યા, તો અહીંયા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. પણ નથી પડાવે ને ફોટો. इनके हमारी गैंग में नहीं थी, बीजी साइड न्यूज़. અત્યારે રોડ ઉપર ઉભા રહ્યા છીએ હોટેલ દ્વારકાધીશ, અને ત્યાં કરવાનો છે મસ્ત મજાનો નાસ્તો. લાગી છે બહુ જોરદારની ભાતક જોવા ગયા છે. આપણે તો હાથ ધોઈને કમ્પ્લીટ થઈને બેઠા છીએ. મેન્યુ દેખ સરો ક્યાં અંદર. આપણે છેલ્લે તો ભજીયા જ ખાવાના જોઈ નહીં. હોટેલ બહુ મસ્ત બનાવી નહીં. આ નાસ્તો કરવાનો એરિયો છે ને, અહીંયા મસ્ત આવી રીતના દેશી સ્ટાઇલમાં છે. ખતરનાક ભૂખ લાગી છે ને કે 3 પ્લેટ ગાંઠિયા ખાઈ ગયા, પણ તમને દેખાડવાનું ભૂલી ગયો પાછો ખાવાની બળતરામાં. હા ગાઈસ, તો ભજીયા ગાંઠિયા ખાઈ લીધા. અને હવે મેથીના ગોટા આવી ગયા છે. હવે મરચા ધર્મેશભાઈ, મરચાનો હાથ પાડી દેજો ને. મરચા લાવજો, મરચા. પાંચ ક્યાં? હા 5 છે કે એટલે તો હલતી હતી ભાઈ. મસ્ત નાસ્તો કરી લીધો છે અને હવે અહીંયાથી નીકળી રહ્યા છીએ માધવપુર બીચ જવા માટે. અને માધવપુર બીચ છે અહીંયાથી કંઈક 50 કિલોમીટરની આજુબાજુ. તો આપણે ત્યાં જઈએ. તો આપણે હોટેલેથી નીકળી ગયા છીએ અને હવે થોડીક વારમાં પહોંચી જઈશું માધવપુર બીચ. સોમનાથમાં તો અમે કાંઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નથી કરી શક્યા, પણ અહીંયા છે અત્યારે એક જગ્યા આવ્યા છે. શું જગ્યા છે? આને કહેવાય છે માધવપુર બીચ. આ જુઓ તમે શું નજારો છે અહીંયાનો. પણ તડકો બહુ ખતરનાક છે અત્યારે, અને શું પાણીની વેવ આવી રહી છે. અને બધા આવી રીતના રોડ ઉપર ઊભા રહીને અહીંયા દરિયા કાંઠે બીચ ઉપર પાણી જે આવે પાણીની મોજ લઈ રહ્યા છે. બસ પલ્લી ગયા. લો પૂછાઈ ગયું. ધરાર પાડે. આમ મારવાની. અરે રે, ખબર જ ન રહી. લખવામાં પલળી ગયું. તારું પીજી ચાં જ્યું? તું બને લાય. તો ગાઈઝ માધવપુર બીચ. એ લેર. બાપ રે. આમ આવતો રે. અહીંયા એવું છે, અહીંયા નથી ઉતરતા કોઈ. આ રે ને આમ છે ને એટલે નહીં ઉતરતા અહીંયા પબ્લિક.
બધી રાઈડ લઈને આયા. અમે લોકો ઓલી જે એડવેન્ચર હોય ને રાઈડ લેવા ગયા પણ એ છોકરો કે અમે તમારી હારે નારે બેસું. મેં કીધું નો મજા આવે તો અમે અડધો આંટો કાઢીને આવતા રહીએ. એક અહીંયાથી આખું ફરીને તો ત્યાં સુધી આંટો ખાઈને આવે. મજા આવી બપોરની. નીચણ સુધી પગ ખરાબ થઈ ગયા. હવે ઘડી કાકુકાવા દેવું પડશે ને પછી થોડું ટેમ્પો ઉતરો. આખી ગાડી ખારી થાય. હવે અહીંયાથી દ્વારકા ટેમ્પા નહીં હવે દ્વારકા જવું છે. દ્વારકા એ પપ્પા બોલાવો. હા બોલો તમે શું કહો? મમ્મી બોલાવો. હા મમ્મી. બસ 10 થી 15 મિનિટ હવે ખાલી પગના ધૂળ કાઢવામાં અને પેન્ટ સુકાવવામાં જ જશે. કેમ કે જ્યાં સુધી સુકાય છે ને ત્યાં સુધી ટેમ્પામાં ચડાય છે નહીં. લાગે ટોપી વાળું. આની પાછળ બેઠું એ ટોપી હે, એની પાછળ ટોપી, ઓલો બધા ટોપી વાળા જ છે. ખરેખર બહુ મજા આવી. બહુ એટલે બહુ ખતરનાક મજા આવી ગઈ. માધવ બીચમાં ખરેખર મિત્રો આવવા જેવું છે. તમે આવો અને આ એની મોજ માણો, મજા આવશે. અહીંયાથી દ્વારકા જવાનું હતું પણ દ્વારકા કેન્સલ કર્યો. દ્વારકા હવે કાલે જઈશું. હવે સીધા જઈશું પાનવડ માટે. પાનવડ પુત્રા દાદા વીર માંગણાવાળાની જગ્યાએ. તો અહીંયા નાઇટ સ્ટે કરશું ને પછી કાલ આખો દ્વારકાવાળો પટ્ટો આખો લઈશું. તો મજાક મસ્તી કરતાં કરતાં અમારો સફર ચાલુ થઈ ગયો છે. તો હવે સીધા તમને ભાનવડ જઈને મળીએ. ફાઇનલી પાનવડમાં પહોંચી ગયા છીએ અને 4 વાગી ગયા છે. ટાઈમ એવો થઈ ગયો છે કે હવે બપોરનું જમવાનું ક્યાંય લગભગ ન મળે. તો વિચાર્યું કે પાનવડની બહુ ફેમસ છે મહાવીર પાવભાજી. તો અહીંયા પાવભાજી ખાવા આવ્યા છીએ. 50 રૂપિયામાં અનલિમિટેડ ને. બધાને એટલી જલ્દી ભૂખ લાગી ને બધા હવની પ્લેટ હવ લેવા માંડ્યા છે. લીંબુ જોઈશે. મસ્ત પાવભાજી. કેવું લાગી પાવભાજી? કેમ લાગી? women અત્યારે પાવભાજી, પુલાવ અને છાસ છોડા ખાધી ને તો પેટમાં હવે જરીકે જગ્યા નથી રહી. તો હવે થોડુંક હાલીને થોડીક જગ્યા કરશું. ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા વીર માંગણાવાળાની જગ્યાએ. અને જો અહીંયાથી બેગ ખાલી થઈ રહ્યા છે, મતલબ આખો ટ્રક અનલોડ થઈ રહ્યો છે. જ્યાં એના મહંત છે, પૂજારી છે, એમને આપણને આવા 2 રૂમ આપી દીધા છે. તો આવી રીતના રૂમ છે, 2 ખાટલા છે અને બીજા જે નીચે અમે સૂઈ જઈશું એવી રીતના. બીજો એક બાજુમાં રૂમ છે અને એક આ બાજુ રૂમ છે. 1 2 3 રૂમ આપણને આપી દીધા છે. મિત્રો લોકો અત્યારે અમે જઈ રહ્યા છીએ કુંબલી. કોટવડ દાદાના દર્શન અત્યારે અમે કરવા નથી ગયા કેમ કે હમણાં જઈશું આરતી ટાઈમે. ફટાફટ આપણે કુંબલી જતા. જો અત્યારે આરતી લેવા રોકાઈશું તો પછી કુંબલી જવા માટે બહુ મોડું થઈ જશે અને આખો જંગલ વિસ્તાર છે. એટલે બાપુએ એમ કીધું કે તમે અહીંયા જતા હો પછી અહીંયા આપણે મળીએ. ચલો જોરથી બોલો કોટવડ દાદાની જય. કુંબલીનું 9 લખો મહેલ કેવું મસ્ત લાગી રહ્યું છે. અને અત્યારે એનું રિનોવેશનનું કામ ચાલુ લાગે છે. જો નીચે 2 3 ઈંટની પારી બનાવી નાખી છે. 9 લખો મહેલ જોયા પહેલા આપણે લુડિંગ દેવના દર્શન કરીશું. લુડિંગ દેવ ઊભા ગણપતિ. આપણે આજ સુધી હંમેશા બેઠા ગણપતિ જોયા હોય છે. આજ છે ઊભા ગણપતિ. જય લુડિંગ દેવ, જય ગણપતિ દાદા. આપણે કુંબલી ઓલી બાજુ છે રસ્તો. હાલો. તો મિત્રો અત્યારે આપણે અંદર નથી જઈ રહ્યા કેમ કે અંદર બી જો કામ ચાલુ છે. બોલા પાયા વાયા ગોઠવેલા છે. ખોટું અંદર જાવીને કોક આપણને બોલે ને પછી આપણે ખટાણ ખાઈને પાછું આવે એની કરતાં બહાર રહેવી. અને આ છે મંદિર. શું જોરદાર મંદિર છે. બી આ પહેલાં એટલું જ હતું અને આ બધું થોડુંક તૂટલું ફૂટલું હતું. તે આ બી અત્યારે રિપેર કરીને મસ્ત આવી રીતના આમ ફેલાવી નાખ્યું છે. અને આ બધું કોતરણીનું કામગીરી ચાલુ છે. આ બધું મોસ્ટ ઓફ થઈ ગયું છે. હવે ખાલી ફિનિશિંગ વર્ક બાકી છે. જો અહીંયા કેમ AK લખેલું છે ને જો એ બ્લેન્ક છે. એ આ પથ્થર ઉપર રહ્યું ને એવું આ પથ્થર ઉપર થઈ જશે. એ સમયના લોકો ખબર નહીં કેવી રીતના આ વસ્તુ બનાવી.
બનાવી નાખતા હતા. સામે રહ્યું આશાપુરા માતાજીનું મંદિર છે, ઘણું ઉપર છે ચડીને જવાનું, પણ અત્યારે નથી જવું, પછી ક્યારેક નવરાશ લઈને આવશે ને ત્યારે ચડવા જઈશું દર્શન કરવા. એ મમ્મી માથે પડશે બધું. મસ્ત મજાના ફોટા પાડ્યા અત્યારે આપણે નવલખી મહેલના અને આપણા બધાના, ને જે બધા પાછળ આવી રહ્યા છે ને હવે જઈશું સીધા ભૂતવડ દાદા પાસે. ત્યાં જઈને આરતી લેવાની પૂરેપૂરી કોશિશ કરવાની છે. જો આરતીનો લાભ મળી જાય તો એનાથી વિશેષ બીજું શું હોઈ શકે. આપણે ટાઈમસર પહોંચી ગયા છીએ ભૂતવડ દાદાના મંદિરે. આરતી ચાલુ છે ને આપણે આરતી લેવા જઈ રહ્યા છીએ. જોરદાર વગાડે. સો મિત્રો, આ છે ભૂતવડ દાદાનો વડલો. અહીંયા સાક્ષાત ભૂતવડ દાદા વિરાજમાન છે. બોલ શ્રી ભૂતોડ દાદાની જય. જય હો દાદા, જય હો. આશીર્વાદ આપો. આશીર્વાદ આપજો દાદા. આશીર્વાદ આપો. આશીર્વાદ આપો ને કામ કરો પેલા ભેગો હો ભાઈ, બસ દાદા, બસ. ભેગો છો બાપ ભેગો. એના 5 ડગલા મોર આલો. તો ગાઈઝ મસ્ત જમવાનું થઈ ગયું છે તૈયાર, અને અમે બેઠી ગયા છે જમવા માટે. હિંસા મહારાજ છે, અહીંયાના મેન મહંત છે. જમવામાં છે ખીચડી, શાક, રોટલી અને પાપડ. મોજે મોજ મોજ દરિયા. જમીન અમે બહાર નીકળ્યા છીએ રોડમાંથી. માર્કેટ બાજુ આટો મારવા આવ્યા હતા, પણ માર્કેટ બંધ થઈ ગઈ હતી. રસ્તામાં 2-3 કૂતરા મળ્યા જે બહુ લાડ કરી રહ્યા હતા અમારી હારે, તો એમને માટે ખાવા માટે લઈ લીધા હતા બિસ્કિટ. ઓલો જો ઊંચો થાય એ તો જાણ ઓળખ્યું હોય થોડો જલ્દી થોડો ને તો બીજું ઓલી જો લાગતી તારી. એક તો પેટ લપો થઈ ગયો ને ખાતી નહીં, જો ન ખાધું. ઓલી નથી ખાધી, આ પડ્યા ઈ. જો આ બધા પાછળ પાછળ આવી રહ્યા છે. હાલો મૂકો અમને. હાલો, ખાવા હોય તો તમારે આવવું પડશે જોડે જોડે. તમારે જાજુ કાંઈ ન થાય ને તો ઠંડીનું કૂતરાઓને ખાલી એવું જમાડવાનું રાખો, કેમ કે આ ઠંડીના બચારા આમની ઠંડી કેવી રીતના નીકળતી હશે ને એ એમનું મન જાણતું હશે, એટલે થોડુંક આવું સેવાનું કાર્ય કરતા રહો. મિત્રો, હવે આવવાનું પ્રોગ્રામ શું છે? કાલે અડસીદી સવારમાં આરતી લેવાની છે. અહીંયાથી દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, પછી ભીમરાણા, પરબ બાવડી, સત્તાધાર. કાલનો પ્રોગ્રામ આ બધો છે. પણ અમારો પ્રોગ્રામ ઓન ધ સ્પોટ ચેન્જ થઈ જાય છે, એટલે કોઈ ભરોસો કરવાનો નહીં અમારા ઉપર. સવારમાં ક્યાં તો રાત્રે ક્યાંય નીકળીએ અમે. રૂમમાં પહોંચી ગયા છીએ અને હવેનો પ્રોગ્રામ એવો છે કે આપણે અત્યારે જ નાહી નાખવાનું છે અને નાહીને સૂઈ જવાનું છે. સવારમાં ઉઠીને કપડાં બદલીને તરત સીધું ભાગવાનું છે અને પહેલો સ્ટોપ સીધું કોયલા ડુંગર માતાજીની આરતી લઈને પછી દ્વારકા ને એવું બધું ઘણું બધું ફરવાનું છે. તો કાલના વ્લોગમાં મળીએ. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે આવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.